નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો। મિત્રો, રેશન કાર્ડની તમામ સુવિધા હવે ગ્રામ પંચાયત પરથી ઉપલબ્ધ થશે। મિત્રો, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું હોય, નામ કમી કરવું હોય, રેશન કાર્ડનું વિભાજન કરવું હોય, નવું રેશન કાર્ડ કઢાવવું હોય કે રેશન કાર્ડને ટ્રાન્સફર કરવું હોય, મિત્રો એ તમામ સુવિધા હવે તમારી ગ્રામ પંચાયત ઉપરથી ઉપલબ્ધ થશે। મિત્રો, હવે ઘણા બધા લોકોને મામલતદાર કચેરીએ જવાનું બંધ થઈ જશે અને ત્યાંથી જે અત્યારે કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાવાનો ભય છે એ વચ્ચે સરકારે સરસ મજાનો નિર્ણય લીધો છે અને રેશન કાર્ડની તમામ સુવિધા હવે ગ્રામ પંચાયત ઉપર ઉપલબ્ધ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ડિજિટલ સેવા સેતુનું જે સરકારશ્રીએ થોડા દિવસ અગાઉ જે 10મા મહિનામાં જાહેર કર્યું હતું કે ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 સેવાઓ હોય જે તે ગામડા ઉપર મળશે અને ગામડાનું જે સચિવાલય છે એટલે કે ગ્રામ પંચાયત છે અને મિની સચિવાલય બનાવવામાં આવશે। એ અંતર્ગત રેશન કાર્ડની સેવા મિત્રો ઘરેથી તમે લઈ શકો છો। સાથે સાથે તમને જણાવી દઈએ કે મિત્રો, તમે જે ગામમાં રહો છો, રહેવાસી છો, એ ગામમાં જે તે ગ્રામ પંચાયત લાગતી હોય, સંલગ્ન હોય, એ ગ્રામ પંચાયતની અંદર એક વિષય ઓપરેટર હોય છે ગ્રામ પંચાયતમાં, જે કોઈ પણ અરજદાર આવે છે એની અરજી ફોર્મ લેવાનું એનું કાર્ય હોય છે અને સાથે સાથે જે સરકારની અમુક સેવાઓ હોય છે, જે ડિજિટલ પોર્ટલ છે સરકારનું ડિજિટલ ગુજરાત, એના ઉપર અરજી ઓનલાઈન કરવાની હોય છે। મિત્રો, તમે બધા જાણો છો કે 22 સેવાઓ જાહેર થઈ, એ પૈકી રેશન કાર્ડની સેવાઓ ઘણી બધી એમાં ઉપલબ્ધ હતી, જેવી કે રેશન કાર્ડની અંદર નામ દાખલ કરવું હોય, નામ કમી કરવું હોય, રેશન કાર્ડને તમારે એક નવું રેશન કાર્ડ બનાવવું હોય કે અન્ય કોઈ ટ્રાન્સફર કરવું હોય તમારું રેશન કાર્ડ અન્ય દુકાન ઉપર, તો એ તમામ સુવિધાઓ જે તે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં મિત્રો ઉપલબ્ધ છે। મિત્રો, એમાં તમારે જો તમે અરજદાર છો તો મિત્રો તમારે અરજદારમાં તમારે ફોર્મ ભરવું પડશે, સાથે સાથે અસલ સાધનિક કાગળો તમારે આપવાના રહેશે અને એમાં નિયત કરેલી ફી મિત્રો 20 રૂપિયા છે, જે સોગંદનામા માટેની ફીસ છે એ તમારે આપવી પડશે। મિત્રો, ત્યારબાદ તમારી જે અરજી છે એ વીસી મિત્ર હશે તમારા જે તે ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટરનું વર્ક કરતા હશે એ ભાઈને તમારે આપવાની રહેશે। એ ફોર્મ ભરશે અને સાધનિક કાગળો તમારા ચેક કરશે, ત્યારબાદ સ્કેન કરી અને જે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે એના ઉપર અપલોડ કરશે અને તમારા ગામના જે પંચાયત તલાટી છે, તલાટી કમ મંત્રી, એ તમામ આધાર પુરાવાની ચકાસણી કરશે અને અભિપ્રાય સાથે ફોર્મ ફોરવર્ડ કરશે। એટલે કે મિત્રો, જે વીસી ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાતમાં ભરે છે ત્યારબાદ તલાટીના લોગિનમાં એ ટ્રાન્સફર થશે, તલાટી બધા જ સાધનિક કાગળો અને પુરાવા ચેક કરશે અને ત્યારબાદ ત્યાંથી એમના અંગૂઠાની ફિંગર મૂકશે અને તમામ ડોક્યુમેન્ટ્સ ફોરવર્ડ થશે। મિત્રો, ફોરવર્ડ કઈ જગ્યાએ થશે એટલે કે નાયબ મામલતદાર પુરવઠા જે લાગતા હોય તમારી મામલતદાર કચેરી સંલગ્ન, એમના યુઝર આઈડીમાં ટ્રાન્સફર થશે। ત્યારબાદ એ લોકો ઓનલાઈન આવેલ અરજી અને આધાર પુરાવાની ચકાસણી કરશે। ઓનલાઈન આવેલ અરજી મંજૂર, નામંજૂર અથવા કંઈક ડોક્યુમેન્ટ બાકી છે એ માટે પૂર્તતા માટે પરત મોકલશે। ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડની તમને પ્રિન્ટ તાત્કાલિક મળી જશે કે નામ દાખલ કર્યું કે નામ કમી કર્યું અથવા કોઈ પણ અન્ય સુધારો રેશન કાર્ડમાં તમે કરાવ્યો છે કે નામ સુધારો કરાવ્યો કે નામ બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યું, તમામ ત્યાંથી મિત્રો તમને સોફ્ટ પ્રિન્ટના માધ્યમથી હાર્ડ પ્રિન્ટ તમને ત્યાંથી મળી રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ડિજિટલ સેવા સેતુનું સરકારે જે જાહેર કરી હતી 22, તે પૈકી રેશન કાર્ડમાં ઘણી બધી અહીંયા સુવિધા તમે જોઈ શકો છો, કઈ કઈ સુવિધા જે તે ગ્રામ પંચાયત ઉપર ઉપલબ્ધ છે, અહીંયા તમામ સુવિધાઓ અહીંયા જોઈ શકો છો। રેશન કાર્ડ સંલગ્ન, તમારું રેશન કાર્ડ ડુપ્લિકેટ બનાવવું છે તો પણ અહીંયા તમને સેવા મળશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ સેવા તાજેતરમાં એટલે કે આજની તારીખમાં 25/11/2020ના રોજ અહીંયા તમે જોઈ શકો છો મામલતદાર થરાદ, મામલતદાર કચેરી થરાદ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। મિત્રો, જોઈ લઈએ કે જાહેર જનતા જોગ આ સંદેશ શું છે એ અહીંયા આપણે વાંચી લઈએ। આથી જાહેર તાલુકાના જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડને લગતી કામગીરી તમામ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે ચાલુ કરવામાં આવેલ છે, જેથી રેશન કાર્ડને લગતી અરજીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રીશ્રી અને વીસી ગ્રામ પંચાયત ઓપરેટર જે હોય છે શ્રીને તમારે અરજી કરવાની રહેશે। મામલતદાર કચેરી થરાદ અને આજની તારીખ તમે જોઈ શકો છો। નકલ રવાના રેવન્યુ તલાટી તમામ, તલાટી કમ મંત્રીશ્રી તમામ અને સરપંચોને પણ જાણ કરવામાં આવી છે કે આ સુવિધા આપણા ગામમાં હવે શરૂ થઈ ગઈ છે, મામલતદાર કચેરી જવાનું રહેતું નથી। મિત્રો, હવે જોઈ લઈએ કે અગાઉ જે સરકારે જાહેર કરી હતી જે 22 ગ્રામ
22 સેવાઓ જે તે ગ્રામ પંચાયત ઉપર ઉપલબ્ધ રહેશે. એમાંથી સરકારે જિલ્લા સિલેક્ટ કર્યા હતા કે આ જિલ્લામાં શરૂ થશે. મિત્રો, એ તમારે વિડીયો જોવો હોય કેટલા જિલ્લામાં આ સુવિધા શરૂ થશે તો મિત્રો તમે સરકારી યોજના ભરતી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ વિડીયો, અને ડિજિટલ સેવા સેતુ મિત્રો તમે તમારા યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને આ વિડીયો તમને જોવા મળશે. ત્યાંથી તમે ઇઝીલી તમામ સુવિધા કયા કયા જિલ્લામાં ચાલુ થઈ છે એ જોઈ શકશો. આઈ હોપ વિડીયોમાં તમને સમજણ પડી હશે અને પૂરતી માહિતી પણ મળી હશે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે શેર કરી શકો છો. સાથે સાથે સરકારી યોજના ભરતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો. તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે બેઠા ઇઝીલી મળી રહેશે. મળીશું ફરી. જય જવાન જય કિસાન.